નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના ગાંદરબલ પહોંચ્યા છે। અહીં તેમણે જી નોર્થ ટનલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। ટનલના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ પણ કર્યું હતું। આ દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, એલજી મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા। પીએમ મોદીના કાશ્મીર પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે। અધિકારીઓએ જણાવ્યું કે સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે। મુખ્ય 4 રસ્તાઓ પર ડઝનો ચેક પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે। વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નિયમિત પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। આ ટનલ જમ્મુ અને કાશ્મીર તેમજ ભારત માટે ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે। સોનમાર્ગ અને ગગનનીરને જોડતી આ ટનલ 8650 ફૂટની ઊંચાઈ પર આવેલી છે અને આમાં ઇમરજન્સીની સ્થિતિ માટે 7.5 મીટર પહોળો સમાંતર રોડ પણ છે। આ ટનલ લદ્દાખને આખું વર્ષ રોડ માર્ગે જોડવાની સાથે દેશની સુરક્ષા જરૂરિયાતો અને ક્ષેત્રીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ માટે જમ્મુ કાશ્મીર અને પ્રગતિ માટે તેના મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરનાર કામદારો, અમારા 7 કામદારોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા અને આ સંકલ્પથી અમે ડગમગ્યા નહીં। મારા કામદારો સાથીઓએ દરેક પડકારને ઝીલ્યો, સામનો કર્યો અને કાર્ય પૂર્ણ કર્યું। અમે પણ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને દેશના દરેક ખૂણામાં ઉત્સવનો માહોલ છે। આજથી પ્રયાગરાજમાં પ્રારંભ થતા મહાકુંભ અને કરોડો લોકો પવિત્ર સ્નાન માટે ઉમટી રહ્યા છે। પંજાબ શહેર સહિત સમગ્ર ઉત્તર ભારત લોહરીના ઉત્સાહથી ભરેલું છે। ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, પોંગલ જેવા ઘણા તહેવારોને સમય છે। દેશ અને દુનિયામાં તહેવારો ઉજવતા તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું, નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। ઝેડ-મોર ટનલના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોનમાર્ગ ટનલનું વાસ્તવિક બાંધકામ 2015માં કેન્દ્રમાં અમારી સરકારમાં શરૂ થયું હતું। મને ખુશી છે કે આ ટનલનું કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થયું હતું। ટનલ શિયાળાની ઋતુ દરમિયાન સોનમર્ગની કનેક્ટિવિટી પણ જાળવી રાખશે। આનાથી સોનમર્ગ સહિતના સમગ્ર વિસ્તારમાં પર્યટનોને નવી પાંખો પણ મળશે। पहले तो देश की उन्नति के लिए, जम्मू कश्मीर की उन्नति के लिए जिन श्रमिक भाइयों ने कठिन से कठिन परिस्थितियों में काम किया, जीवन पर को भी संकट में डाल करके काम किया, साथ हमारे श्रमिक साथियों ने अपनी जान गंवाई, लेकिन हम अपने संकल्प से डीगे नहीं। मेरे श्रमिक साथी डीगे नहीं। किसी ने घर वापस जाने की कहा नहीं। इन मेरे श्रमिक साथियों ने हर चुनौतियों को पार करते हुए इस कार्य को पूरा किया है। और जिन 7 साथियों हमने खोए हैं, मैं आज सबसे पहले उनका पुण्य स्मरण करता हूं। आज भारत तरक्की की नई बुलंदी की तरफ बढ़ चला है। हर देशवासी 2047 तक भारत को डेवलप्ड नेशन बनाने में जुटा है। ये तभी हो सकता है जब हमारे देश का कोई भी हिस्सा, कोई भी परिवार तरक्की से, डेवलपमेंट से पीछे न छूटे। इसके लिए ही हमारी सरकार सबका साथ, सबका विकास की भावना के साथ पूरे समर्पण से
दिन रात काम कर रही है। बीते 10 साल में जम्मू कश्मीर सहित पूरे देश के 4 करोड़ से ज्यादा गरीबों को पक्के घर मिले। आने वाले समय में 3 करोड़ और नए घर गरीबों को मिलने वाले हैं। तो आज का दिन बहुत ही खास है। आज देश के हर कोने में उत्सव का माहौल है। आज से ही प्रयागराज में महाकुंभ का आरंभ हो रहा है। करोड़ों लोग वहां पवित्र स्नान के लिए उमड़ रहे हैं। आज पंजाब समेत पूरा उत्तर भारत लोहड़ी की उमंग से भरा है। ये समय उत्तरायण, मकर संक्रांति, पोंगल जैसे कई त्योहारों का है। मैं देश और दुनिया में इन त्योहारों को मना रहे सभी लोगों के मंगल की कामना करता हूं। इस टनल से, इससे सर्दियों के इस मौसम में सोनमर्ग की कनेक्टिविटी भी बनी रहेगी। इससे सोनमर्ग समेत इस पूरे इलाके में टूरिज्म को भी नए पंख लगने वाले हैं। आने वाले दिनों में रोड और रेल कनेक्टिविटी के बहुत सारे प्रोजेक्ट्स जम्मू कश्मीर में पूरे होने वाले हैं। यहीं पास में ही एक और बड़े कनेक्टिविटी प्रोजेक्ट पर भी काम चल रहा है। अब तो कश्मीर वादी रेल से भी जुड़ने वाली है। मैं देख रहा हूं कि इसको लेकर भी यहां जबरदस्त खुशी का माहौल है। क्यों? केंद्र में हमारी सरकार बनने के बाद ही 2015 में सोनमर्ग टनल के वास्तविक निर्माण का काम शुरू हुआ और मुख्यमंत्री जी ने बहुत ही अच्छे शब्दों में उस कालखंड का वर्णन भी किया। मुझे खुशी है कि इस टनल का काम हमारी ही सरकार में पूरा भी हुआ है। और मेरा तो हमेशा एक मंत्र रहता है, जिसका प्रारंभ हम करेंगे उसका उद्घाटन भी हम ही करेंगे। ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કર ચૂંટાયા હતા અને નગરપાલિકાના અધ્યક્ષ સંગીતાબેન દવેના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ હતી। ભાજપના નીતાબેન ઠક્કર નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા। ભાજપના સમર્થન બાદ ચૂંટણી બિનહરીફ થઈ। ડીસા નગરપાલિકાના પ્રમુખ બન્યા। ધારાસભ્ય પ્રવીણ મારી જૂથના નીતાબેન ઠક્કર ડીસા નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી પ્રમુખ પદને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે। અમદાવાદ શાંતિ નિકેતન સોસાયટી મેમનગરમાં 14 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાયણની વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર છે, જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા પતંગોત્સવના આનંદમાં સમુદાયને જોડશે। ઉજવણી દરમિયાન પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇન્ટરેક્ટિવ
સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સોસાયટીના રહીશો અને વિશિષ્ટ મહેમાનો માટે આ દિવસને યાદગાર બનાવશે. કાર્યક્રમને સુરક્ષિત, આનંદદાયક અને જીવંત બનાવવા માટે ખાસ યોજના કરવામાં આવ્યું છે. સમગ્ર સોસાયટીમાં પતંગના કટઆઉટ્સ, કેન્દ્ર સરકારની યોજનાના બેનર, ગુજરાત સરકારની યોજનાઓના બેનર લગાડવામાં આવ્યા છે. આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ શાંતિ નિકેતન પરિવાર મેમનગર ચેરમેન શ્રી કિરીટ પટેલે જણાવ્યું હતું કે આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કરવાનું અમારા માટે ગૌરવની વાત છે. ઉત્તરાયણ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ઉજવણી અમારા એકતા અને ઉત્સવી ભાવના માટે પ્રેરણારૂપ સાબિત થશે. કિરીટભાઈ ડાયાભાઈ પટેલ, શાંતિ નિકેતન પરિવાર, અહીંયા ચેરમેન છું. મૂળ વતન દેવગઢ અને સામાજિક ઘણી સંસ્થાઓ 17 સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. ઊંઝા સંસ્થા હોય, બહુચાઈ મંદિર હોય, સરદારધામ હોય, વિશ્વઉમિયા, કેપી હોસ્ટેલ, કેવીસી, બધામાં અલગ અલગ કુર્મી પાટીદાર ગુજરાતનો પણ યુવા પ્રમુખ છું. એવી અનેક સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું. ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ માનનીય ભારત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને સાથે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ સાહેબ જ્યારે અમારા શાંતિનિકેતન પરિવારમાં પધારવાના હોય, કારણ કે આ મેમનગરની પાવન ધરા છે, કાટોડિયા વિસ્તાર છે. સાહેબશ્રીનો પણ ભૂતકાળમાં આ વિસ્તાર ધારાસભ્ય તરીકે અને માન્ય ગૃહમંત્રી તરીકે પણ રહેલો છે. એમને શાંતિનિકેતન પરિવારમાં અથાગ લગાવ છે. દરેક નવરાત્રિમાં સાહેબ અમારા ત્યાં ત્રીજા નોરતે યા 8મી નોરતાની નવરાત્રિ કરવા માટે અવશ્ય માન્ય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ પણ અત્યારે પણ આવે છે. આનંદીબેન. અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર કાઇટ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ એક્ટરોએ પણ પતંગ ચગાવ્યો હતો. ગુજરાતી ફિલ્મ એક્ટર હિતુ કનોડિયા દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટમાં કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ તેમજ તેઓની ટીમ દ્વારા કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી. સાથે સાથે તેમની આવનારી ગુજરાતી ફિલ્મની પણ જાણકારી આપી હતી. પ્રેઝન્ટ કરી રહ્યો છું. હિતુભાઈ, સ્ટાર ઓફ ધ ફિલ્મ ફાટીને અમારી મૂવી આવી રહી છે, હોરર કોમેડી. ફર્સ્ટ ડોલ્બી એટમોસ સાઉન્ડ સિસ્ટમ સાથે હોરર કોમેડી ગુજરાતીમાં બનાવી છે. ગ્રેટ ફિલ્મ અને ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. બાકી કંઈ કી પોઈન્ટ હિતુભાઈ કહેશે? આ શરદભાઈ છે ને, આ શરદભાઈ મોટા મોટા પિક્ચરો બનાવી ચૂક્યા છે. છેલ્લો દિવસ હોય કે બચુભાઈ હોય કે આવા બધા જોરદાર પિક્ચરો ગુજરાતીમાં આપી ચૂક્યા છે. અને અમારી આખી કેનસ ફિલ્મ્સની આખી ટીમ છે, એની સાથે શરદભાઈ પણ જોડાઈ ગયા છે. આ પિક્ચર જોરદાર. હું છું, મારા મુનાથીબા કનોડિયાઈ છે, અને ખાસ તો આ પિક્ચરની અંદર મારા પાર્ટનર તમે નથી હો. આ પિક્ચરમાં મારા પાર્ટનર સ્મિત પંડ્યા, કિશોર કાકા. અને એને પિક્ચરમાં શું કર્યું છે ને એ પણ મને ખબર છે. ન કરવા જેવું કર્યું છે. અમારો ઝઘડો થયો તો એ અમારા રાઇટરે કરાવ્યું. ક્યાં ગયા? અને પેનેલે કરાવ્યું. અને એટલું ખતરનાક કર્યું છે કે ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આવવાનું છે. આ એટલા આમ શું વાત કરતા હતા આપણે. બહુ મજા આવશે. ઇટ્સ એન અમેઝિંગ કોમેડી, ડ્રામા અને હોરર જે એની અંદર લાવે છે, સ્પેશિયલ ઇફેક્ટ લાવ્યા છે. જેમ શરદભાઈએ કીધું, એટમોસ, ડોલ્બી જે ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું, અને AR રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક, સ્પેશિયલ ઇફેક્ટ્સ બધું થયેલું છે. ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે. હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે. બહુ જોરદાર કલાકારો એમાં, હેમેન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, બધાએ મળીને સુંદર કામ કર્યા છે. જોરદાર કામ. આ ભાઈને તો તમે ઓળખો જ છો. કેટલાય પિક્ચરોની અંદર આમણે તમને હસાવ્યા છે, રડાવ્યા છે, મલ્હાર સાથે ને બધું. બહુ સોલિડ એમનું કામકાજ હોય છે. સો પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ ફાટીને. અવારનવાર કચ્છની દરિયાઈ સીમાની હરામી નાળામાંથી પાકિસ્તાની ઘૂસણખોરો ભારતમાં આવવાનો પ્રયાસ કરતા હોય છે,
ત્યારે તાજેતરમાં કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની નાગરિક પકડાયો હતો, જેની બીએસએફના જવાનોએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં પાકિસ્તાની નાગરિક સિંધ પ્રાંતનો હોવાની માહિતી મળી હતી. બીએસએફના જવાનોએ આરોપીની પૂછપરછ કરતા તેણે તેનું નામ બાબુ અલી હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આવી રીતે દર વર્ષે કેટલી પાકિસ્તાની લોકોને પકડવામાં આવે છે અને સજા કરીને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં વધુ એક પાકિસ્તાની મળી આવતા બીએસએફના જવાનોએ વધુ તપાસ આદરી છે. નેચર હેલ્પ ફાઉન્ડેશન, વલ્લભ વિદ્યા અને સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી સારવાર શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું ઉદ્ઘાટન આણંદ જિલ્લા નાયબ અધિક્ષક જે અને પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આણંદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાકેશ પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશન અને સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશનના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ જે સોલંકી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની આસપાસ ઉત્તરાયણ દરમિયાન અને પછી પણ કોઈ પણ પક્ષી કે દોરીમાં લટકતું હોય અથવા ઘાયલ દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર પર ફોન કરવા વિનંતી કરાઈ હતી. આગામી તારીખ 14 તથા 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર ઉત્તરાયણ નિમિત્તે પતંગથી કે દોરાથી કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે અને તેને નજીકના હોસ્પિટલમાં જો વધુ ઇન્જરી હોય તો એડમિટ થઈ શકે તે માટે 2 દિવસ માટે છેલ્લા 15 વર્ષથી નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા સ્પીક ફોર સ્પીચલેસ ફાઉન્ડેશન તરફથી આણંદ ટાઉનના અલગ અલગ વિસ્તારોની અંદર સેન્ટર બનાવવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ આણંદ ટાઉન હોલ ખાતે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી છે. જેથી આણંદ શહેરના તમામ નાગરિકોને અપીલ છે કે તમારા નજરમાં કોઈ પણ જગ્યાએ પક્ષીને કોઈ ઈજાગ્રસ્ત થયેલું હોય તો આણંદ ટાઉન ખાતે મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજારમાં વહેંચાતી ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈ રાજકોટ પોલીસ વિભાગના નગર પોલીસ દ્વારા શહેરની સદર બજાર ખાતે પતંગ દોરીની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટ દ્વારા ચાઇનીઝ દોરો અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે નામદાર હાઈકોર્ટના હુકમને ધ્યાને રાખીને રાજકોટ અને નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સદર બજારમાં ખાતે પતંગ દોરીની દુકાનો ઉપર એક ખાનગી રાહે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું હતું. સાથે જ કોઈ વેપારી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચાતા પકડાશે તો તેમના ઉપર ખરીદનાર અને બંને ઉપર ભારતીય ન્યાય સંહિતા BNS એક્ટ મુજબ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કલાકો બાકી છે ત્યારે આ ઉત્તરાયણ પર્વમાં કોઈ ચાઇનીઝ દોરી વેચાણ ના કરતો તેના માટે અત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. આપણી સાથે રાજકોટ પોલીસ છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, શું કહેશો, આજે રાજકોટમાં સદર બજારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલોનું જે વેચાણ થતું તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? અત્યારે સદર બજારની અંદર ઉત્તરાયણ પર્વની છે, બીજા પતંગ ઉત્સવ છે, એના માટે જે ચેકિંગ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ કે કાસ પાયેલી જે દોરી છે એનું ચેકિંગ કરવામાં આવે છે. વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે, પબ્લિકને પણ અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ દોરી ખરીદે નહીં અને કોઈ વેચાણ કરે નહીં, વેપારી પણ, અને જેથી જે પબ્લિક પક્ષીઓને નુકસાન થાય છે એ બાબતની અપીલ કરવામાં આવે છે. બેનરો પણ મારવામાં આવ્યા છે અને આવું કંઈ મળી આવીએ કાયદેસરની કાર્યવાહી કેસ કરવામાં આવશે.
સર સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે કેટલી દુકાનોમાં ચેકિંગ કર્યું છે અને કોઈ એવું શંકાસ્પદ વસ્તુ મળી છે કે નથી મળી, ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી? આજે આ બજારની અંદર જુદી જુદી બજારોમાં અનેક દુકાનોમાં ચેક કરવામાં આવ્યું છે, પણ કઈ આવું કઈ શંકાસ્પદ કે આવું કઈ મળી આવેલ નથી. તો સર દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જો મળશે તો કેવી કાર્યવાહી વેચનાર ઉપર અને ખરીદનાર ઉપર થશે? જો આવી કોઈ મળશે તો વેચનાર ઉપર પણ થશે અને ખરીદનાર ઉપર પણ થશે કાર્યવાહી, અને કાયદેસરની કેસ કરી અને એના ઉપર ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે. અધિકારી જેમનું કહેવાનું છે કે જે રાજકોટ જે ચાઇનીઝ દોરીનું જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર જે રાજકોટ પોલીસ સવાઈ બોલાવશે, જો કોઈ વેચશે તો પણ એમના ઉપર સવાઈ બોલાવશે. જી પાલનપુર ગાયત્રી શક્તિપીઠની રજત જયંતિ વર્ષે 2025 મનાવવામાં આવી રહી છે. એના ઉપલક્ષમાં આગામી તારીખ 10, 11, 12, 13 એપ્રિલ 2025માં પાલનપુરમાં વિરાટ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થનાર છે, જેનો શક્તિ કળશ હરિદ્વારથી ગાયત્રી પરિવારજનો યોગા એક્સપ્રેસ ટ્રેનમાં સોમવારે 13 જાન્યુઆરી 2025ના રોજ પાલનપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિત ગાયત્રી પરિવારના સભ્યો રેલવે સ્ટેશન પહોંચી ઐતિહાસિક ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ હવે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વઢવાણનું નામ ઉમેરવાની માંગણી કરી રહી છે. તો આ સાથે મેદાનમાં પણ ઉતર્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ એકઠા થયા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વાઘવન નામ ઉમેરવાની માંગ કરવામાં આવી છે. તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. સુરેન્દ્રનગર કલેક્ટરને પણ એક અરજી મોકલવામાં આવી હતી. સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી વાઘવાનને બાકાત રાખવા બદલ વાઘવાનના રહેવાસીઓમાં રોષ છે. કોંગ્રેસ તાત્કાલિક નિર્ણય લેવાની અને નામો ઉમેરવાની માંગ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા તેમજ ઓખા ખાતે તંત્ર દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. 1000 જેટલા પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી મેગા ડિમોલેશન ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા દિવસે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં બેટ દ્વારકાના બાલા પર ગામે તંત્ર દ્વારા સતત 2 દિવસ સુધી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્રીજા દિવસે વહેલી સવારે ઓખા ખાતે આવેલું જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, જેમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પરના ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. શક્તિ, ભક્તિ, આસ્થા એવું ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય અને વહેલી સવારથી જ ભક્તોમાં અંબાના દર્શન કરવા લાઇનમાં લોકો જોડાઈ ગયા હતા. વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. માતાજીની પ્રાગટ્ય દિવસીય હોય ને ભક્તો માના દર્શન કરવા આતુરતાથી સવારથી લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા અને મંદિર ખુલતા દર્શન કરતા ભક્તો ખીલી ઉઠ્યા હતા. અંબાજી નગરમાં માની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં હજારો સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીની શોભાયાત્રામાં હાથી, ઘોડા, માતાજીની પ્રતિમા, બાલ કલાકારોની પણ સવારીઓ આ શોભાયાત્રામાં જોવા મળી હતી. ગ્રામજનો અને માઈ ભક્તોએ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભાગ લીધો. માતાજીના પ્રાગટ્ય દિવસ પૌષી પૂનમ એટલે શાકભરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય માનું મંદિર રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. સાથે રાતના સમયે પણ લાઇટિંગોથી મંદિર શણગારવામાં આવ્યું છે. ભક્તોને માતાજીના પ્રાગટ્ય દિવસે પ્રસાદી રૂપે સુખડી વિતરણ પણ કરવામાં આવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.